દ્વારકા, બનાસકાંઠા, વલસાડ અને સુરેન્દ્રનગરમાં આજે કમોસમી વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાના અંબાજી પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો. રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી કમલા બેનિવાલનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. જયપુરની ફોર્ટિસ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. અમદાવાદમાં આંગડિયા પેઢીઓમાં સીઆઈડી ક્રાઇમની તપાસમાં ખુલાસો થવા પામ્યો છે. છટાના પૈસાની હેરાફેરી હવાલા મારફતે થતી હતી. દરોડા બાદ સીજી રોડની આંગડિયા પેઢીના માલિકોએ તાળા મારી દીધા. નાફેડની ચૂંટણીમાં એક બેઠક માટે 5 ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવી હતી, જેમાંથી 5 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પરત ખેંચતા રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા હતા. વન વિભાગના કર્મીઓની અરજી પર ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય. રોજમદાર કામદારો અંગે હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો, જેમાં રોજમદાર કામદાર કાયમી બનવા હકદાર છે, તેમજ ચોક્કસ કાર્યકાળ પૂર્ણ કરે તો કાયમી બનવા હકદાર છે. ટ્રાવેલ્સ છૂટી જતા દુષ્કર્મનો ભોગ બની રાજસ્થાનની યુવતીએ પોલીસ સમજીને હોમગાર્ડ જવાનની મદદ માંગી હતી, પરંતુ હોમગાર્ડ જવાની યુવતીની એકલતાનો લાભ ઉઠાવીને મદદના બહાને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. અમદાવાદમાં ડોક્ટર વૈશાલી જોશીના આપઘાત કેસમાં હવે આરોપી પીઆઈ બીકે ખાચરની મુશ્કેલી વધી શકે છે. આર્થિક નિવારણ શાખાના પીઆઈ બીકે ખાચરને હાઈકોર્ટનો ઝટકો મળ્યો છે. તેની આગોતરા જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી. ભારતીય હવામાન વિભાગે બુધવારે જાહેરાત કરી હતી કે વર્તમાન આબોહવાની આગાહી મુજબ દક્ષિણ પશ્ચિમ ચોમાસું 31 મેની આસપાસ કેરળના દરિયાકાંઠે પહોંચવાની ધારણા છે. આ વરસાદની મોસમની શરૂઆત દર્શાવે છે. ચોમાસાની વાસ્તવિક શરૂઆત 27 મેથી 4 જૂનની વચ્ચે થવાની સંભાવના. ફરી એકવાર મોટું સેક્સ રેકેટ ઝડપાયું છે અને આ વખતે કેટલાક સરકારી અધિકારીઓની સંડોવણી સામે આવી છે. અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગરમાંથી ઝડપાયેલા આ સેક્સ રેકેટમાં 2 બહેનો મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવી. ટીમ ઇન્ડિયા T20 વર્લ્ડ કપના બીજા સેમીફાઇનલમાં પહોંચી શકે છે, પરંતુ આઈસીસી અને વિન્ડીઝ ક્રિકેટ બોર્ડ સાથે મળીને બીજી સેમીફાઇનલની પ્લેનિંગ કન્ડિશનમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જે ટીમ ઇન્ડિયાને નુકસાન પહોંચાડી શકે છે.